આજે તો સિંગનું તેલ કઢાવવા માટે જવાનું છે તરેડ. તરેડ પહોંચીને પછી ઘાણામાં નાખી દીધી આપણી સિંગ. પછી તો દક્ષભાઈ ભેંસની એક્ટિંગ કરવા લાગ્યા. પછી બગીચા ઠાકરસિંહ દાદાની વાડીએ ખલેલા લેવા. હાલો તમને ઠાકરસિંહ દાદાના વાડીના ખલેલા બતાવું. મોટી જબ્બર લૂમું જોઈને મેં તો ખાઈને ખા ખલેલા. ગળી હા કરી જે ખા ખલેલા હો ગાઈસ. પછી ખલેલા લઈને નીકળી ગયા ઘરે. પછી સિંગમાં મૂકી દીધા ફુવારા. પછી બગીચા વાડીએ વાહડા ભરવા. પછી તો ઘરે જઈને જોયું ત્યાં તો વરસાદ આવે એવો માહોલ થઈ ગયો. હવે તો આંબાલાલના ભરોસે છીએ. ત્યાં તો આંબાલાલ ઉપરથી બોલ્યા 5 લીટર મોકલાવું મારા વાલા. પછી નીકળી જાય બોરડી પેટ્રોલ પુરાવા. પછી પહોંચી ગયા બોરડી પેટ્રોલ પંપે. પેટ્રોલ પંપ વાળાએ કરી દીધી ટાંકી ફૂલ. પછી નીકળી ગયા અમે ઘરે. પછી પહોંચી ગયા પવન સરખીના પાંખડા જોવા. પવન સરખીના પાંખડા જોઈને મને તો એક વિચાર આવ્યો. પાંખડા પોગાડવા માટે આ લોકો એટલો ખર્ચો કરે છે. રોડ રસ્તાઓ આટલા પહોળા કરે. એવા રસ્તા તો સરકારથી નહીં નથી થતા. बाप रे ये तो धोती खोल रहा है. 5 પાંખડા હાટો આખી ધાર ખોદીને આ વસ્તુ પબ્લિક માટે કરવાની હોય તો સરકારને ભીં પડી જાય. પછી નીકળી જાય સીધા ઘરે. મળીએ નવા વિડીયોમાં.